પૃષ્ઠ રસાયણનું લેક્ચર નંબર 10 લેક્ચર નંબર 9 ની અંદર ઘણા બધા એમસીક્યુમાં કરાવડાયા હતા, એમસીક્યુના કોન્સેપ્ટની કરાવડાયા હતા અને એની અંદર આપણે થોડાક આગળ વધીએ છીએ. એક પ્રશ્ન છે આપણી પાસે, કેડમિયમ સલ્ફાઇડ સોલના સ્કંદન માટે નીચેનામાંથી કોણ સૌથી વધુ અસરકારક? બરાબર, અહીંયા કોણ લખ્યું છે? કેડમિયમ સલ્ફાઇડ. કેડમિયમ સલ્ફાઇડ એટલે કોણ આવે? CdS. કેડમિયમ સલ્ફાઇડ એ ઋણભારિત કલીલ છે, એટલે કે આનો જે ચાર્જ છે એ છે નેગેટિવ. નેગેટિવ ચાર્જ હોય તો તેને સ્કંદન કરવા માટે અસર કરનાર કોણ? પોઝિટિવ આયન વાળો. બરાબર, હવે તમે અહીંયા જુઓ, આ જે છે એ +1 છે, આ પણ +1 છે, આ +2 છે અને આ +2 છે. તો આના કરતા આ વધુ અસરકારક હોય તેવું કહેવાય. બરાબર, એટલે સૌથી વધુ અસરકારક કોણ? તો આ પણ આવે અને આ પણ આવે. હવે આ બંનેમાં સૌથી વધુ અસરકારક કોણ? તો આપણને આ વેલ્યુ જો ખબર હોય, આ સ્કંદન મૂલ્યનું વેલ્યુનો મેં ક્રમ લખી રાખેલો છે. Na+, એના કરતા K+, H+, Mg2+, Ba2+, Al3+. એની વેલ્યુઝને આપણે યાદ રાખવી નથી, પરંતુ આ ક્રમ તમે યાદ રાખજો, ઘણી જગ્યાએ તમને ઉપયોગમાં થશે. એટલે સૌથી વધુ અસરકારક કોણ? તો જે સ્કંદન મૂલ્ય Mg2+ કરતા Ba2+ નું સ્કંદન મૂલ્ય ઓછું છે, પરિણામે આ સૌથી વધુ અસરકારક આવે, એટલે ઓપ્શન કયો આવે? C. પણ ધારો કે તમને એવું પૂછેલું હોય કે સ્કંદન મૂલ્યના ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર, તો સ્કંદન મૂલ્યના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય તો પહેલા NaCl આવે, પછી KCl આવે, પછી MgCl2 આવે, પછી BaCl2 આવે. તમને એમ કે સ્કંદન શક્તિના ઉતરતા ક્રમમાં અથવા સ્કંદન શક્તિના ચડતા ક્રમમાં કેટલા બધા ક્વેશ્ચન થઈ ગયા. એક તો સૌથી વધુ ઇફેક્ટિવ કોણ? ક્વેશ્ચન નંબર 1. સૌથી ઓછો અસર કરતા કોણ? 2. સ્કંદન મૂલ્યના ઉતરતા ક્રમમાં ક્વેશ્ચન નંબર 3. સ્કંદન મૂલ્યના ચડતા ક્રમમાં ક્વેશ્ચન નંબર 4. સ્કંદન શક્તિના ચડતા ક્રમમાં, સ્કંદન શક્તિના ઉતરતા ક્રમમાં. એક જ કેડમિયમ સલ્ફાઇડ સાથે 6 ક્વેશ્ચન. હવે આ જ કેડમિયમ સલ્ફાઇડ બદલી નાખો, HGS મૂકી દો. HGS અગાઉ આપેલું નહોતું, અત્યારે કહું છું. HGS મૂકી દો એટલે બીજા 6 ક્વેશ્ચન. AS2S3 ફરી બીજા 6 ક્વેશ્ચન. પછી Sb2S3 ફરી 6 ક્વેશ્ચન. ગુંદર, ગુંદર આપ્યું હોય, સ્ટાર્ચ આપ્યું હોય, એ બધા ઋણભારિત જ છે. મલ્ટીપ્લિકેશન 6 કરી નાખો એટલે આ જેટલા ક્વેશ્ચન થાય એટલા આપણા આન્સર ક્વેશ્ચન થઈ ગયા. ઓકે, એટલે આ એક વસ્તુને યાદ રાખજો તમે. આ ધનભાર માટે કર્યું છે, પણ ઋણભારિતના સ્કંદન મૂલ્યો, ઋણભારિત માટે સ્કંદન મૂલ્યનો ક્રમ આ રીતે છે. આ પણ તમારી પાસે નોંધ રાખજો, ક્યાંક તમને ઉપયોગમાં આવશે. બહુ જ અસરકારક વસ્તુ છે, સમજી લેજો. ભૂખી રાખવાનું બરાબર. બરાબર, કે કઈ પરીક્ષામાં આપેલી વસ્તુ ના હોય, એ તો તમને પૂછવાની છે. સારું, હવે આ દાખલો ગણાવડાવું છું. પેલું લખી લો અને ભૂસી નાખું છું, કેમ કે મારે આ ગણાવવા માટે જરૂર છે, એટલા માટે. હવે હું આને પણ ભૂસી નાખું છું. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, એક બહુ જ હાઈ ક્લાસ ક્વેશ્ચન છે. એક બહુ હાઈ ક્લાસ ક્વેશ્ચન છે એમ નહીં, બધા જ હાઈ ક્લાસ ક્વેશ્ચન છે. તમે લોકો હાઈ ક્લાસ હો તો પછી મારે તમારા માટે હાઈ ક્લાસ કામ કરવું પડે ને. કેટલા બધા વિદ્યાર્થીઓ આ વિડીયોઝને જોતા હોય છે, કેટલાય છોકરાઓ વિડીયોઝને જોવે છે. તો જોવે છે એનો મતલબ કે એને કંઈક એમાંથી પ્રાપ્ત થાય છે. અને હું 100% કહું છું, તમે તમારા મિત્રોની અંદર શેર કરો કે હું ભણું છું, તું પણ ભણ, તને બી એને ફાયદો થશે. બરાબર, જોઉં છું તમે કેટલું શેર કરો છો. જો કે શેર ખાસા વ્યુઅર તો વધતા જાય છે, સબસ્ક્રાઇબર પણ ધીમે ધીમે વધતા જાય છે. જે લોકોને ખબર ના હોય એ લોકો ના જોતા હોય, પણ જેમ જેમ પ્રસરણ થતું જાય છે, લોકોને ખબર પડતી જાય, વિદ્યાર્થીઓને ખબર પડતી જાય, તેમ તેમ પ્રસરણ તેનું વધતું જાય છે. એ મારો અનુભવ છે. ચલો ધ્યાન આપી લઈએ. અહીંયા AgNO3 ને વધુ Ki સાથે મિશ્ર કરવાથી મળતા કલીલ સોલનું સ્કંદન કરવા માટે 1, 2, 3 છે, એના પ્રમાણ કેવું આવે? 1, 2, 3 ને 4 ઓપ્શન આપેલા છે. પહેલા તો આને સમજી લઈએ. જો વધુ Ki છે એનો મતલબ એવો થયો કે આનો કોઈક એક આયન કલીલ કણની ઉપર આવી ગયો હોય,
તો પહેલા તો AG અને I વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું બને? AGI નો અવક્ષેપ બને. AGI છે અને વધુ KI છે એટલે જે વધુ હોય એને બહાર લખી દો, પ્લસ અને માઈનસ. આ બંનેમાંથી કોઈક એકને પોતાની તરફ આકર્ષે, પણ આકર્ષવાનો કોને હોય? જે પોતાના જેવો સમાન વીજભાર ધરાવતો હોય તેને. આ +1 છે, આ -1 છે, એટલે આ અહીંયા આકર્ષાશે, એટલે અહીં હટાઈ દઈએ, આ આકર્ષાઈ ગયો. તો આપણું જે કલીલ છે એ આ રહ્યું. આની પછીનું જે K+ છે એને લખવાનું નહીં. આપણને દ્વિસ્તર પૂછેલું હોય તો K+, અગાઉના MCQ માં મેં સમજાયેલું છે, બરાબર. હવે આનું જે મારે સ્કંદન કરવું છે. હવે ઋણભારિત આયન છે એનું સ્કંદન કરવું હોય તો કોણ જોઈએ? ધન આયન જોઈએ. તો એ ધન આયન તરીકે કોણ કોણ આપેલા છે? તો જો AgNO3 આપેલો છે, એક મને આપ્યો છે AgNO3, એમાં Ag+1 છે. પછી PbNO3 ટ્વાઇસ છે, PbNO3 ટ્વાઇસ છે, એમાં Pb કેવો છે? 2+ છે. ત્યારબાદ છે FeNO3 થ્રાઇસ અને Fe ની સંયોજકતા છે 3+. તો આનું પ્રમાણ કેટલું જોઈએ તે? તો પહેલી વાત તો અહીંયા જે વીજભાર છે -1 છે, બરાબર. તો -1 નું તટસ્થીકરણ કરવું હોય તો મારે શું જોઈએ? +1 જોઈએ. અને Ag નો વીજભાર કેટલો છે? +1. તો કે તેના તટસ્થીકરણ માટે 1 મોલ AgNO3 જોઈએ. હવે આ જે PbNO3 ટ્વાઇસ એમાંથી શું મળે? Pb2+ અને 2NO3 -1. આપણે આને ધ્યાન પર લેવાનું. મારે એક માઈનસ લીધેલો છે એનું તટસ્થીકરણ કરવા માટે મારે એક જ પ્લસ વીજભાર જોઈએ છે. મારી પાસે તો 2 છે, તો જેટલું જોઈએ છે તેના કરતાં વધારે છે, પણ મારે વધારે લેવાનું નથી. તો હું શું કરીશ? આનો 1 મોલ લઉં તો આનો 1 મોલ લઈ લઉં, એનો મોલ કેટલા લઈશ? અડધો મોલ લઈશ. એટલે કે આને 2 વડે ભાગી નાખો એટલે +1 થઈ જાય. તો તટસ્થીકરણ માટે 1 મોલ Ag, તો 1/2 મોલ PbNO3 ટ્વાઇસ જોઈએ. હવે FeNO3 થ્રાઇસ, તો આનું આયનીકરણ થાય તો Fe3+ અને વત્તા NO3 -1 મળે. જો હું આનો 1 મોલ લઉં તો Fe3+ કેટલા મળે? 3 મળે. પણ મારે 3 વીજભાર જોઈતો નથી, મારે તો +1 વીજભાર, એક જ વીજભાર જોઈએ છે. તો શું કરવું પડે? આનો ત્રીજો ભાગ કરવો પડે, કેમ કે -1 ના બેલેન્સ માટે મારે +1 જોઈએ. મારી પાસે તો +3 છે, તો એ +3 હોય તો 3 વડે ભાગી નાખું તો મને 1 પ્લસ મળશે. તો અહીંયા શું લખીશ? 1/3 મોલ FeNO3 થ્રાઇસ. તો મારી પાસે 1, 2 ને 3 વેલ્યુ મળી. તો તમે જુઓ, AgNO3 એનો મોલ મળ્યો 1, PbNO3 ટ્વાઇસ એના મોલ મળ્યા 1/2 અને FeNO3 થ્રાઇસ એના મોલ મળ્યા 1/3. હવે શું કરવાનું? લસા લઈ લો. તો લસા કેટલો આવે? લસા 6 આવશે. લસા 6 છે તો દરેકને 6 વડે ગુણી નાખો. આને 6 વડે ગુણો એટલે 6, આને 6 વડે ગુણો 3, આને 6 વડે ગુણો 2. તો 6/3/2, તો 6/3/2, તો C એનો આન્સર. ઓકે, ચલો આગળ લઈએ. એક વાયુનું અધિશોષણ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્રને અનુસરે છે, જ્યાં x એ અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ છે. x અધિશોષિત વાયુનું દળ છે અને m એ અધિશોષક પદાર્થનું દળ છે. તમને આલેખ આપેલો છે, બરાબર. તો સ્ક્રીનશોટ તમે લઈ લીધેલો હોય તો લઈ લો. ફરી એકવાર પેલું લખેલું છે તે અને સમજાવવા માટે જરૂર પડે છે એટલે આ ભૂસી નાખું છું હવે. ઓકે, ચલો. આપણી પાસે એક સૂત્ર છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. યાદ હશે જ કે x/m is equal to Kp1/n. આવું ખબર છે? ઓકે. એમાં તમે આવું પણ ભણ્યા છો કે log
x upon n is equal to log k plus 1 upon n log p. આની પરથી આ બને તો આની પરથી આપણો બને. ઓકે, એની અંદર આ 1 upon y is equal to mx plus c આવે. એમાં આ m છે એ શું છે? ઢાળ. એ ઢાળની વેલ્યુ કઈ કઈ છે? 1 upon n. એટલે આ 1 upon n એ કોની કિંમત છે? ઢાળની કિંમત છે. ઓકે, 1 upon n ઢાળની કિંમત છે. હવે આ કેવું છે? અચળાંક છે. જો અચળાંકને દૂર કરીએ તો બરાબરનું ચિહ્ન દૂર થઈ જાય. તો x upon m આને દૂર કરી નાખો, k દૂર કરો તો આ બરાબરનું ચિહ્ન દૂર થઈ જાય. બરાબરનું ચિહ્ન દૂર થઈ જાય એટલે કોણ આવે? પ્રોપોર્શનલ ટુ. અને અહીં કોણ આવશે? p અને 1 upon n. પણ આ છે કોણ? ઢાળ. આ વેલ્યુ કોની છે? ઢાળની. और ઢાળ એટલે શું? તો ઢાળ બરાબર y અક્ષની કિંમત છેદમાં x અક્ષની કિંમત. તો y આ કોણ છે? x છે અને આ છે y છે. તો અહીંયા ઢાળની વેલ્યુ મને આપેલી છે. તો ઢાળ અહીંયા y અક્ષ ઉપર મેં આ મૂકેલું છે, બરાબર. તો y અહીં કોણ છે? 2 કિંમત આવે અને x અક્ષ ઉપરની કિંમત કેટલી આવે? 3. તો y upon x is equal to શું આવે? 2/3. તો અહીંયા p ની ઘાત કઈ આવે? 2/3. તો p ની ઘાત આવશે 2/3. અહીંયા આપેલી નથી, આપેલી છે, આપેલી છે 2/3. અહીંયા 3/2 સરખું થઈ ગયું ને, તો જવાબ કેટલો આવશે? 2/3. ઓકે, ચલો નોટ કરી લો. એક પ્રશ્ન છે એમસીક્યુ તરીકે આપેલો હોય અને 4 ઓપ્શન આપેલા હોય, પણ આપણે ઓપ્શન લખેલા નથી, સીધી ગણતરી કરીએ છીએ આપણે. 100 ml સોનાના કલીમય દ્રાવણમાં 10 ml 10% NaCl નું દ્રાવણ ઉમેરતા પહેલા, એટલે આપણી પાસે આ સોનાનું કલીલ છે. 100 ml સોનાનું કલીલ, એની અંદર ઉમેરું શું છે? 10 ml NaCl 1%. પણ આ ઉમેરીએ તે પહેલા 0.25 ગ્રામ સ્ટાર્ચ ઉમેરી દઈએ છીએ. અને સ્ટાર્ચ ઉમેર્યા પછી જે હું આને ઉમેરું છું તો આ કલીલનું સ્કંદન થતું નથી. તો આ જે સ્ટાર્ચ છે એનો ગોલ્ડ નંબર કેટલો અથવા સુવર્ણાંક કેટલો? હવે સુવર્ણાંક શું ખબર ના હોય તો આ વિડિયો નંબર 10 છે, 9, 8, કદાચ વિડિયો નંબર 8 ની અંદર મેં આ વસ્તુ તમને સમજાવેલી છે. ચેક કરી લેવાનું સુવર્ણાંક શું છે તે, ગોલ્ડ નંબર શું છે તે. તો અત્યારે એની ચર્ચામાં પડતો નથી કેમ કે ટાઈમ એટલો આપણે બચે અને તમારો ટાઈમ બગાડવો ના હોય દાખલો સમજવા માટે, તો અગાઉના વિડીયોને જોઈ લેવાના એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તો કે NaCl નું દ્રાવણ ઉમેરતા પહેલા ઉમેરેલો પ્રોટેક્ટિવ પદાર્થ, સંરક્ષક પદાર્થ કે જેના મિલીગ્રામ જેટલા વજનને કારણે આનું સ્કંદન રોકાતું હોય તે પદાર્થના મિલીગ્રામ વજનને આપણે ગોલ્ડ નંબર કહીએ છીએ. તો અહીંયા 100 ml ની સામે 10 ml. હવે જુઓ આ જે 100 ml હોય તો અહીંયા કેટલા છે? 10 ml. વ્યાખ્યા શું છે? 10 ml ગોલ્ડ સોલ ની અંદર 1 ml 10% NaCl નું દ્રાવણ ઉમેરવાનું છે. 10 ની સામે 1 તો ઓટોમેટિક થઈ ગયું ને. 100 ની સામે 10, આનો આ 10મો ભાગ તો આનો આ 10મો ભાગ, એટલે ગોઠવણી બરાબર જ છે. હવે તમે આવું કામ કરી શકો કે 100 ml નું સ્કંદન રોકવા 0.25 ગ્રામ સ્ટાર્ચ જરૂરી. ધેરફોર મારી પાસે 10 ml હોય તો સ્ટાર્ચ જરૂરી કેટલો? તો 10 ગુણ્યા 0.25 છેદમાં 100, આ કેન્સલ, બરાબર 0.025 ગ્રામ. આ ગ્રામ છે, પરંતુ જે ગોલ્ડ નંબર છે અથવા સુવર્ણ અંક એને ગ્રામમાં દર્શાવવાનો હોતો નથી, મિલીગ્રામમાં, અને 1000 વડે ગુણી નાખો બરાબર 25 મિલીગ્રામ. તો આ તેનો સુવર્ણાંક આવ્યો. બીજું છે A, B, C અને D રક્ષક કલીલના
ગોલ્ડ નંબર આપેલા છે તો ગોલ્ડ નંબરમાં A એનો ગોલ્ડ નંબર છે 0.5, B નો ગોલ્ડ નંબર 0.01, C એનો ગોલ્ડ નંબર છે 0.1 અને D એની કિંમત છે 0.05. યાદ રાખો. તો તેમની રક્ષક ક્ષમતા શોધો. આ વાક્યને બરાબર યાદ રાખવાનું. જેમ ગોલ્ડ નંબર ઓછો તેમ સંરક્ષક શક્તિ વધારે. તો ગોલ્ડ નંબર સૌથી ઓછો કોનો છે? D નો. એટલે D જે છે એ સૌથી પહેલા આવે. એનાથી જો ઓછું ગણવા જઈએ તો B આવે, પછી એટલે આના કરતા આ મોટું થયું, બરાબર ને? પછી આગળ લઈએ તો C આવે, પછી કોણ આવે? A. આ છે 0.5, આ છે 0.1, આ છે 0.01 અને આ છે 0.005. આના કરતા આ મોટું, એના કરતા આ મોટું, એના કરતા આ મોટું. અને જેમ ગોલ્ડ નંબર ઓછો તેમ રક્ષક શક્તિ વધારે, તો આની રક્ષક શક્તિ વધારે. તો કેવી રીતે પૂછાય? કોની સંરક્ષક શક્તિ વધારે? એક MCQ. કોની કિંમત ઓછી? બીજું. સંરક્ષક શક્તિનો ઉતરતો ક્રમ, ત્રીજો ક્વેશ્ચન. ચડતો ક્રમ, ચોથો ક્વેશ્ચન. તો આ રીતે પૂછાય. નોંધ કરી લેજો. ક્વેશ્ચન છે આપણી પાસે 100 ml આર્સેનિયમ સલ્ફાઇડનું સ્કંદન કરવા માટે 5 ml 1 મોલર NaCl જરૂરી છે. NaCl નું સ્કંદન મૂલ્ય કેટલું? તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ સ્કંદન મૂલ્ય કહેવાય છે કોને, બરાબર? તો વ્યાખ્યા બાજુમાં લખેલી છે. 1000 ml અથવા 1 લિટર 1 લિટર કલીલમય દ્રાવણ હોય એનું સ્કંદન કરવા માટે જે વિદ્યુત વિભાજ્ય ઉમેરો એનું મૂલ્ય કેવું હોવું જોઈએ? મિલીમોલ. દાખલા તરીકે 1 લિટરનું સ્કંદન કરવા માટે 0.1 મિલીમોલ જરૂરી હોય તો 0.1 એને કહેવાય છે સ્કંદન મૂલ્ય. 0.2 મિલીમોલ જોઈતો હોય તો સ્કંદન મૂલ્ય 0.2. 50 મિલીમોલ જોઈતા હોય તો સ્કંદન મૂલ્ય 50. 100 મિલીમોલ જરૂર પડતી હોય તો 100 મિલીમોલ એટલે 100 એ તેનું સ્કંદન મૂલ્ય કહેવાય, બરાબર? તો અહીંયા આ કેટલું લીધેલું છે એની સાથે કોઈ લેવા દેવા છે નહીં. અહીંયા 100 આપેલું હોય, 200 આપેલું હોય, 400 ml એની જરૂર નથી. પણ જે આપેલું છે એનું સ્કંદન કરવા માટે તમે શું ઉમેરો છો? તો કે 5 ml 1 મોલર NaCl. હવે જુઓ 1 મોલર NaCl છે તો પહેલા તો સમજો 1 મોલર NaCl એટલે કે 1000 ml દ્રાવણમાં 1 મોલ NaCl ઓગળેલો છે, આવું કહેવાય. તો 1000 ml માં 1 મોલ, બરાબર ને? તો આપણી પાસે આ 1 મોલ આવ્યો તો આપણી પાસે કેટલું છે? 5 ml. તો 5 માં કેટલા મોલ ઓગળેલા હોય? તો 5 ગુણ્યા 1000 5 ભાગ્યા 1000 બરાબર 5 * 10⁻³ મોલ. આટલા મોલ આવ્યા. પણ મને મોલ પૂછેલા નથી, મને શું પૂછ્યું છે? મિલીમોલ, બરાબર? તો 10⁻1 મોલ બરાબર 10⁻³ મિલીમોલ. તો આપણે આને આપણે ગણી નાખી દઈએ 10⁻³ મિલીમોલ. તો અહીંયા 5 * 10⁻³ ગુણ્યા 10⁻³ આ કેન્સલ તો શું થયું? 5. તો આ જે 5 આવ્યો આંકડો એને માટે કહીશું શું આપણે? આટલા મિલીમોલ. અને આ જે છે એને શું કહેવાય? સ્કંદન મૂલ્ય. બે MCQ છે, 1 અને 2. પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે. આ ક્વેશ્ચન છે પરંતુ આ ક્વેશ્ચનને આપણે MCQ માં કન્વર્ટ કરી શકો છો, બરાબર? આવો એક છે, પછી આવા જેટલા બનાવવા હોય તેટલા બની શકે. એક જ ક્વેશ્ચન ઉપરથી તમને 10-15 MCQ બની શકે. ચલો, NaCl અને AlCl3 નું સ્કંદન મૂલ્ય અનુક્રમે 52 અને 0.093 હોય તો NaCl કરતા NaCl ની AlCl3 ની સ્કંદન શક્તિ કેટલી? તો જેની સ્કંદન શક્તિ વધારે છે કે ઓછી એવું પૂછેલું છે એને આપણે અંશમાં રાખીશું.
આવી ખબર છે આપણે કે સ્કંદન શક્તિ proportional to 1 upon સ્કંદન મૂલ્ય એટલે વ્યસ્ત પ્રમાણમાં આવે એટલે AlCl3 ની સ્કંદન શક્તિ અને 1 upon સ્કંદન મૂલ્ય થઈ ગયું તો આના છેદમાં તમે રાખો NaCl ની સ્કંદન શક્તિ તો અંશમાં કોણ આવે NaCl નું સ્કંદન મૂલ્ય હવે NaCl નું સ્કંદન મૂલ્ય તમારી પાસે છે 52 અને અહીંયા કિંમત કેટલી છે 0.093 અને જવાબ આવે છે 559 બરાબર ઓકે ચલો આ એક વસ્તુ માહિતી રાખી છે મેં કે ગોલ્ડ નંબર વેલ્યુ લખી નથી યાદ રાખજો જીલેટિન કરતા કે વેલ્યુ પણ મને ખબર છે પરંતુ એને યાદ રાખવાની જરૂર નથી પડતી એટલા માટે મેં લખ્યા નથી જીલેટિન કરતા કેસીન કરતા હિમોગ્લોબિન આલ્બુમિન ગમ એરેબિક એટલે કે ગુંદર બટાટા સ્ટાર્ચ આ ગોલ્ડ નંબરનો ચડતો ક્રમ છે બરાબર અને જેમ ગોલ્ડ નંબર ઓછો તેમ સંરક્ષણ ક્ષમતા વધારે તો આની સંરક્ષણ ક્ષમતા વધારે આની સૌથી ઓછી ઓકે એક ક્વેશ્ચન છે સાચા દ્રાવણના દ્રાવ્ય કણના કદ જો સાચા દ્રાવણનો દ્રાવ્યનું કદ એ છે Vs V એટલે વોલ્યુમ દ્રાવણ એટલે સોલ્યુશન એટલે Vs એટલે કે વોલ્યુમ ઓફ પાર્ટિકલ ઓફ સોલ્યુશન એવું થાય પછી Vc C એટલે કે કોલોઇડ કોલોઇડ એટલે કલિલ કલિલ કણનું કદ એટલે વોલ્યુમ બરાબર તો આ બેને તમે સરખાવવા જાઓ તો Vc upon Vs એવું પૂછેલું છે દરેકમાં Vc upon Vs આપેલું છે તો આપણને આવી ખબર છે કે જે કલિલ કણ છે એ કલિલ કણની હદ ક્યાં આવે કે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર એટલે આવું કહી શકાય મેક્સિમમ વેલ્યુ કેટલી આવે 10⁻³ આનાથી નાનું જાય તો કોણ આવે દ્રાવણ આવે બરાબર એટલે કે દ્રાવણનો અથવા દ્રાવ્યનો કણ લઈશ દ્રાવ્યનો કણ ક્યાં આગળ દ્રાવણમાં દ્રાવ્યનો કણ હવે એની સાઈઝ કેટલી હોય 1 નેનોમીટર કરતા ઓછી ઓકે હવે આની કિંમત કેટલી છે 10⁻³ તો આપણે એક કામ કરો આટલા બરાબર જે કિંમત છે એ Vc આવે એટલે Vc upon Vs આની કિંમત તો 10⁻³ આવે હવે જે છેદમાં છે એ આના કરતા કિંમત નાની આવે બરાબર તો એક કામ કરી લઈએ આની જે કિંમત છે આપણે 0.9 થોડીક વાર માટે ધરી લઈએ તો અહીંયા કિંમત મૂકી દઉં છું 0.9 બરાબર આથી થોડીક જ નાની ધારી છે એટલે 0.9 પણ આપણને એ ખબર પડે કે 0.9 ઇઝ એપ્રોક્સિમેટલી 1 તો અહીંયા 10⁻³ અહીંયા ચલનું મુકાય 1 એટલે આ ઇક્વલ ની જગ્યાએ આપણે આવું જ મૂકી દઈશું લગભગ એવું તો આટલા બરાબર કિંમત કેટલી આવે 10⁻³ તો જવાબ આવી ગયો તો આપણા ક્વેશ્ચનનો જવાબ આવ્યો આ રીતે લખી નાખો છો ફરી 4 MCQ છે હવે જુઓ MCQ કરાવડાવું છું પણ એમાં એક બાબત તમને કહી દઉં મેં જે MCQ ને પસંદ કર્યા છે એમાં નોર્મલ ક્વેશ્ચનને મેં લીધેલા નથી જે સિમ્પલ વાંચવાથી આવડી જતા હોય દાખલા તરીકે તમને એવું પૂછ્યું હોય કે નીચેનામાંથી કયું ઘન સોલનું ઉદાહરણ છે કયું પ્રવાહી સોલનું ઉદાહરણ છે કયું ઘન પ્રવાહી ઘન વાયુ પ્રવાહી વાયુ એ સોલના ઉદાહરણો કયા છે એવા MCQ પૂછાય છે એવા મેં એકે લીધા નથી એ તો સિમ્પલ લોજિક છે ને એમને વાંચવાથી આવડે પણ જેમાં માઇન્ડને ઇન્વોલ્વ કરવું પડે તમે વિચારો કંઈ અને જવાબ આવે જુદો એવા જ MCQ ને મેં સિલેક્ટ કરેલા છે બરાબર હવે તમે જુઓ અહીંયા છે સિલ્વર નાઇટ્રેટની કોની સાથે પ્રક્રિયા કરવાથી સિલ્વરનું કલિલ મળે હવે આ તમે ટેક્સ્ટબુક વાંચો તો ટેક્સ્ટબુકમાં આ વસ્તુ નહીં આવે આ જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સાથે સંકળાયેલી વસ્તુ છે જે ગ્લુકોઝ છે આ ગ્લુકોઝ જે પદાર્થ આપેલો છે એનો આન્સર છે પણ એ કેમ છે તેનું કારણ તમને અત્યારે ખબર નહીં પડે પણ કહી તો દઉં છું પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આલ્ડીહાઇડ જ્યારે ચાલશે આલ્ડીહાઇડ કીટોન વગેરે તો તેમાં તમને ખ્યાલ આવશે કે આલ્ડીહાઇડ એટલે કે CHO ગ્રુપ જેની અંદર હોય ગ્લુકોઝમાં કોણ હોય CHO ગ્રુપ હોય પછી અહીંયા આવે CHOH આ પ્રમાણે આખું રચના હોય છે એમાં
જગ્યા નથી એટલે દોરી નથી CHO ગ્રુપ આવે તો CHO આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું છે આલ્ડીહાઇડ જેવા ગ્રુપ આવેલું હોય એ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે બરાબર અને સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરતો હોવાના કારણે આ કલીલ મળે ફ્રુક્ટોઝમાં CHO ગ્રુપ નથી એસિટિક એસિડમાં CHO ગ્રુપ નથી ફોર્મિક એસિડમાં CHO એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ નથી તો જેમાં આલ્ડીહાઇડ ગ્રુપ હોય એ આ કસોટી આપે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે માટે આ કસોટી કોણ આપે ગ્લુકોઝ આપે ઓકે O2 H2 અને CO વાયુઓનું એક મિશ્રણ એક બંધ પાત્રમાં લેવામાં આવે છે જ્યારે આવો MCQ પૂછેલો હોય તો થોડું થિંકિંગ કરતા રહેવું તમારે એક કલ્પના કરવાની માનો કે એક પાત્ર છે પછી જો O2 H2 એટલે મનમાં કલ્પના કરો H2 છે એમાં CO2 આવ્યું છે કાર્બન મોનોક્સાઇડ છે એક બંધ પાત્રમાં લેવામાં આવેલો છે તેમાં ચારકોલ છે એટલે માની લો કે આ ચારકોલ છે નીચેના આલેખમાંથી કયો આલેખ દબાણ અને સમયનો યોગ્ય આલેખ છે એટલે દબાણ અને સમયનો યોગ્ય આલેખ લઈ લઈએ તો આપણને ખબર પડે કોલસો છે એ કોલસાનું કામ શું અધિશોષણનું તો આ વાયુને અધિશોષે જેમ જેમ અધિશોષણ થતું જાય તેમ તેમ વાયુનું પ્રમાણ ઘટતું જાય જો વાયુનું પ્રમાણ ઘટતું જાય તો દબાણ તેનું ઘટતું જાય બરાબર તો એ પ્રમાણે તમે જુઓ જેમ જેમ સમય જતો જાય છે એમને એમ આ આલેખ નીચે તરફ આવ્યો એટલે દબાણ ઘટતું જાય છે તો પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે આ ઓપ્શન સાચો છે બરાબર પરંતુ આ સીધી રેખાનો ગ્રાફ છે એટલે એનો મતલબ એવો થયો કે જેમ જેમ સમય જતો જાય તેમ તેમ દબાણ ઘટતું જાય અને છેવટે આ દબાણ તમે લંબાવવા જાઓ તો દબાણ 0 થઈ જાય પણ એવું નહીં થાય કેમ નહીં થાય કે માનો કે કોલસો છે એ સપાટી પર અધિશોષણ કરે જ્યાં સુધી આ કોલસાની સપાટીની કેપેસિટી હોય ત્યાં સુધી તે વાયુનું અધિશોષણ કરે પરંતુ આ સપાટી જેમ જેમ ખેંચતું જાય તેમ તેમ દબાણ ઘટતું જાય પરંતુ વાયુના અણુઓથી આ સપાટી જ્યારે પૂરેપૂરી ભરાઈ જાય પછી હવે એની અધિશોષણની ક્ષમતા જતી રહે પરિણામે અધિશોષણ થશે નહીં એટલે શું થાય શરૂઆતમાં દબાણ ઘટતું જાય અને પછી આ જે ગ્રાફ છે એ સીધો બતાવે છે તો એનો મતલબ કે આ જવાબ સાચો આવે આ કેમ ખોટો છે જોઈ લઈએ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ દબાણમાં ફેર પડતો જ નથી એટલે એનો મતલબ એવો થયો આ ગ્રાફ એવું કહે છે કે તમે અધિશોષક પદાર્થ મૂકો છો પરંતુ તે પદાર્થ અધિશોષણ કરતો જ નથી પરિણામે અધિશોષણ ન કરતો હોવાના કારણે દબાણ કેવું રહેવું અચળ એટલે આ ગ્રાફ ખોટો છે આ બી ખોટો છે જેમ જેમ સમય જતો જાય તેમ તેમ દબાણ ક્રમશઃ વધતું જાય ના થાય વાયુનું અધિશોષણ થતું જતું જાય છે બરાબર માટે આ ગ્રાફ ખોટો છે પરંતુ ગ્રાફની સમજ જ્યારે આવે ત્યારે એને ગોખવા માટે નહીં પૂરી સમજ રાખજો કે શું કહેવા માંગે છે તે ઓકે આગળ લઈશું બીજા MCQ છે એક વાયુ ભૌતિક અધિશોષણ અનુભવે છે અને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમીકરણ x/m = k × p ની ઘાત 0.5 છે તો વાયુનું અધિશોષણ શેની સાથે વધે હવે વાયુનું અધિશોષણ શેની સાથે વધે તો આપણને આમાં થોડું રિવર્સ જશો એટલે મળી જશે બરાબર અને કાઢી નાખો તારે વાયુનું અધિશોષણ શેની સાથે વધે જો કે આ ક્વેશ્ચન લેવાનો નહોતો મને એવું હતું કે તમને આ વસ્તુ આવડે છે એટલે નહોતો લેવાનો પછી મને થયું કે ના ચલો લઈ લેવા દો બરાબર 2019માં પૂછાયેલો છે બધા જેટલા છે એ ક્યાંક ને ક્યાંક પૂછાયેલા હોય એવા MCQ લીધેલા છે તો આપણને ખબર છે કે જેમ જેમ અધિશોષણ આ જે છે એ કહું છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સૂત્ર બરાબર આની સાથે બહુ લેવા દેવા છે નહીં એક આના અનુસંધાનમાં એક પછી વાત કરીશ એ પછી વાત કરું છું P માં ઘટાડા અને T માં ઘટાડા સાથે એટલે અધિશોષણ શેની સાથે વધે એવો પ્રશ્ન પૂછ્યો છે હવે અધિશોષણ વધે ક્યારે માનો કે આપણી પાસે ઘન પદાર્થ છે ને આ વાયુ છે એ વાયુ અંદર અધિશોષાય એવું ક્યારે થાય તો સિમ્પલ છે તાપમાન ઘટે અને દબાણ વધે ત્યારે બરાબર તો અહીંયા શું છે P માં ઘટાડા સાથે એ તો બરાબર છે અને T માં ઘટાડા સાથે તો P માં ઘટાડો નહીં જો તમે પ્રેશર વધારો તો વાયુ અંદર આવવાનો છે એટલે પહેલો પોઈન્ટ આવે ખોટો P માં વધારા અને T માં વધારા સાથે
પીમાં વધારો કરો તો અધિશોષણ થવાનું છે, પરંતુ ટીમાં વધારો કરો અધિશોષણ થશે નહીં, માટે આ વસ્તુ ખોટી. પીમાં વધારા અને ટીમાં ઘટાડા સાથે તો દબાણ વધારીએ અને તાપમાન ઘટાડીએ તો અધિશોષણ થાય, માટે આવી ગયું. પછી આ ચેક કરી લઈએ, પીમાં ઘટાડા અને ટીમાં વધારા સાથે ના ચાલે. જો પીમાં ઘટાડો કરી નાખો તો અંદરથી વાયુ બહાર નીકળી જાય. હવે આ જ વસ્તુ કોઈ ક્યારે તમને અધિશોષણ શેની સાથે ઘટે એવો પ્રશ્ન પૂછેલો છે તો પછી તમારે વિચારવું પડે કે પીમાં ઘટાડા સાથે અને ટીમાં વધારા સાથે. તો આ જ ક્વેશ્ચન ફેરવી નાખો તો 2 MCQ થઈ ગયા. નવો કોન્સેપ્ટ મૂકતા જાય. મેં અગાઉ પણ કહ્યું હતું, તમે જ્યારે ચોપડી વાંચો છો તો માત્ર બોર્ડની પરીક્ષા આપવાની છે, થિયરી મોડે કરી નાખવાની છે, ઘૂકી નાખવાનું છે ના. એ તો તમે સિમ્પલ 50% રેન્જના છોકરાઓ હોય, 50-60 એ જ આવું કરે. પણ જો તમે ઈચ્છો છો કે ના તમારા પર્સન્ટેજ ડિસ્ટિંક્શન અને એ ઉપર જાય 70 અપ 80 અપ 90 અપ, બોલવું બહુ સહેલું છે. 90 માર્ક તો આવી જશે. 10મા ધોરણમાં પણ એવું ધારતા હતા હે ને, અને એવું નથી થતું. અને આ તો 12મું સાયન્સ છે. તમને કદાચ એક તમારું નુકસાન એ છે કે 11મા સાયન્સની અંદર તમે પરીક્ષા આપવાનો બહુ મોકો ના મળ્યો. 12મા સાયન્સમાં પણ સ્કૂલની એક્ઝામનો મોકો ના મળ્યો, અને એ મોકો ન મળવાના કારણે ખરેખર તમારું વેલ્યુએશન શું છે એનો તમને અંદાજ નથી આવતો. મેં જે પેપર્સ તમને મોકલાયા છે એ પેપર્સને તમે ફોલો કરો, બરાબર. એક ક્વેશ્ચન તમને આવડતા હશે તો ઘણા બધા ક્વેશ્ચન તમને સરસ રીતે આવડી જશે. ઓકે, આવડી ગયા તો આજનું કામ કમ્પ્લીટ. જે છોકરાઓ વિડીયોઝને જોવે છે એ લોકોને એક સૂચન કરું છું, ધ્યાનપૂર્વક જુઓ. કોમેન્ટ બોક્સ જે આપેલું છે નીચે કોમેન્ટ, એમાં વિડીયોની અંદર કઈ બાબત સારી લાગી એ તમે ના દર્શાવો તો કંઈ નહીં, પણ તમને વસ્તુ બરાબર તમને એમ લાગે ના હજી મારે આ વસ્તુ શીખવી છે તો એ કોમેન્ટ બોક્સમાં તમે લખો. તો એની પછીનો જે વિડીયો આવતો હોય તો એ તમારી કોમેન્ટને ધ્યાનમાં લઈને હું આગળ કામ કરી શકું છું. એમ કોમેન્ટ બોક્સની અંદર તમે જે લખતા હો છો તેને અમે વાંચતા હોઈએ છીએ, અને સારું સૂચન હોય તો અમલમાં પણ મૂકી દઈએ. સારી વસ્તુ લાગતી હોય તો પણ કહો કે સાહેબ અમને આ વસ્તુ ગમી. ખાલી વિડીયો જોઈને પછી કોમેન્ટ પણ નહીં, લાઈક પણ નહીં, એવું તમે ના કરશો. જો કે હું અપેક્ષા એવું રાખતો નથી, પણ છતાંય આ એક વિવેક કહેવાય. એમાંથી કામ કરનાર વ્યક્તિને એક ઉત્સાહ આવે કે ના ચલો આટલું હું શીખું છું તો આટલી વાત સાહેબ સુધી પહોંચાડું કે સાહેબ તમારો વિડીયો મને ગમ્યો છે. તો તે સંજોગોમાં સાહેબને નવું કામ કરવાની અંતઃસ્ફૂર્ણા થાય કે ચલો આટલું કામ કરું છું. ઓકે, અહીંયા આને મેં પૂરું કર્યું પ્રકરણ. આ પાઠની અંદરના 2021 બોર્ડની જે એક્ઝામ છે એની અંદર જે 30% કોર્સ ઓછો થયો છે એને મેં ધ્યાન ઉપર લીધેલો નથી, અને એ પ્રમાણે આ લેક્ચર આજનું કમ્પ્લીટ થાય. ભવિષ્યની અંદર જ્યારે કોર્સ ઉમેરવાનો વખત આવશે તો આપણે આશા રાખીએ કે એવું જલ્દી થઈ જાય અને આ રોગચાળાની સ્થિતિમાંથી આપણે બધા બહાર આવી જઈએ. ભગવાનને પ્રાર્થના પણ કરવાની કે ભગવાન આ જે સ્થિતિમાં તેમને મૂક્યા છે એ સ્થિતિમાંથી તું જ મને અમને બહાર કાઢ, બરાબર. ઓકે, તો હવે પછીનું જે પ્રકરણ છે એ લગભગ આપણે રાસાયણિક ગતિકીનું પ્રકરણ ભણીશું. બહુ મજાનું ચેપ્ટર છે. મેથેમેટિકલ સ્ટેપ્સ એમાં બહુ આવે છે અને ગણતરીઓ તેની બહુ આવે છે. અઘરું નથી પણ મજા આવે એવું છે. ગણતરી હોવાના કારણે શું થાય, માઇન્ડ મસ્ત ક્રિએટિવ રહ્યા કરે. એમાં ગોગળપટ્ટી ઓછી આવે, એમાં સમજ શક્તિ બહુ આવે. ઓકે, ફરી મળીશું રાસાયણિક ગતિકીના ચેપ્ટરથી. એ હોય કાં તો પછી ગમે તે ચેપ્ટર લો, તમારે તો આની પછીનું જે ચેપ્ટર આવે તે જ ભણવાનું છે. પણ મારા મનમાં એવું છે કે આની પછી હું કદાચ રાસાયણિક ગતિકી સ્ટાર્ટ કરીશ, બરાબર.